પાંચમો સ્કંદ 26મો અધ્યાય. નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મહર્ષિ, લોકોને આ જે ઉત્તમ કે અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે એમનામાં આટલી વિભિન્નતા શા માટે છે? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, કર્મ કરનારા મનુષ્ય સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના હોય છે તથા તેમની શ્રદ્ધાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની રહેલી હોય છે. આ પ્રમાણે સ્વભાવ અને શ્રદ્ધાની ભિન્નતાને લીધે તેમના કર્મોની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે અને ન્યૂનાધિક અંશે આ તમામ ગતિઓ બધા જ કર્મકર્તાઓને પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે નિષિદ્ધ કર્મોરૂપી પાપ કરનારાઓને પણ તેમની શ્રદ્ધાના અસમાનપણાને કારણે એક સરખું ફળ મળતું નથી. તેથી અનાદિ અવિદ્યાને વશ થઈને કામનાપૂર્વક કરેલા તે નિષિદ્ધ કર્મોના પરિણામે હજારો પ્રકારની જે નારકીય ગતિઓ પ્રાપ્ત થાય છે તેમનું અમે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, આપ જેમનું વર્ણન કરવા ઈચ્છો છો તે નરકો આ જ પૃથ્વીના કોઈ વિશેષ ભૂભાગ છે કે પછી ત્રિલોકથી બહાર અથવા એની જ અંદર કોઈ જગ્યાએ છે? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, તે નરકો 3 લોકની અંદર જ છે અને તે દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પરંતુ જળની ઉપર આવેલા છે. આ જ દિશામાં અગ્નિશ્વાત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કર્યા કરે છે. તે નર લોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા પોતાના દૂતો વડે ત્યાં લવાયેલા મૃત પ્રાણીઓને તેમના દુષ્કર્મો અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે. હે પરીક્ષિત, કેટલાક લોકો નરકોની સંખ્યા 21 છે એમ જણાવે છે. હવે અમે નામ, રૂપ અને લક્ષણો અનુસાર તેમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ. તેમના નામ આ છે: તામિસ્ત્ર, અંતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસ્થિત્રવન, શુકરમુખ, અંધુકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસુર્મી, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયાદન, અવિચી અને અયહપાન. આ ઉપરાંત ક્ષારકદર્મ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંદશુક, અવટ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. આ 7 બીજા મળીને કુલ 28 નરકો જાત જાતની યાતનાઓને ભોગવવાના સ્થાનો છે. જે મનુષ્ય બીજાઓના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળપાશથી બાંધીને જબરદસ્તીથી તામિસ્ત્ર નરકમાં નાખે છે. તે અંધકારપૂર્ણ નરકમાં તેને અન્ન જળ નહીં આપવા, દંડા મારવા, ભય દેખાડવો વગેરે અનેક પ્રકારના દુઃખો આપવામાં આવે છે. એનાથી અત્યંત દુઃખી થઈને એ એકાએક મૂર્છિત થઈ જાય છે. આ જ પ્રમાણે જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે છે તે અંધતામિસ્ત્ર નરકમાં પડે છે. ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાનો માર્યો તમામ સાનભાન ખોઈ બેસે છે અને તેને કશું જ સૂચતું નથી. આ કારણે જ તે નરકને અંધતામિસ્ત્ર કહે છે. જે મનુષ્ય આ સંસારમાં આ શરીર એ જ હું છું અને આ પત્ની, ધન વગેરે મારા છે એવી બુદ્ધિને લીધે બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરવામાં રત રહે છે. તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રૌરવ નરકમાં જઈ પડે છે. તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃખ પહોંચાડ્યું હોય છે, પરલોકમાં યમ યાતનાનો સમય આવે તે જીવો રૂરુ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે છે. તેથી તે નરકનું નામ રૌરવ છે. રૂરુ સાપ કરતાં પણ વધુ ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે. મહારૌરવ નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈની પરવા નહીં કરીને કેવળ પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે. ત્યાં તેને કાચું માંસ ખાનારા રૂરુઓ માંસના લોભથી કરડે છે. જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ કે પક્ષીઓને રાંધી ખાય છે તે હૃદયહીન રાક્ષસો કરતાં પણ ગયા ગુજર્યા મનુષ્યને યમદૂતો કુંભીપાક નરકમાં લઈ જાય છે અને તેને ઉકળતા તેલમાં રાંધે છે. જે મનુષ્ય આ લોકમાં માતા પિતા, બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે તેને યમદૂતો કાળસૂત્ર નરકમાં લઈ જાય છે.
એનો ઘેરાવો 10,000 યોજનનો છે. એની ભૂમિ તાંબાની છે. એમાં જે મેદાન તપેલું છે તે ઉપરથી સૂર્યના અને નીચેથી અગ્નિના દાહને લીધે બળતું રહે છે. ત્યાં પહોંચાડવામાં આવેલો પાપી જીવ ભૂખ તરફથી વ્યાકુળ થઈ જાય છે અને તેનું શરીર બહારથી અને અંદરથી બળવા લાગે છે. તેની બેચેની ત્યાં સુધી વધી જાય છે કે તે ક્યારેક બેસી જાય છે, ક્યારેક આળોટવા લાગે છે, ક્યારેક તરફડવા લાગે છે, ક્યારેક ઊભો થઈ જાય છે અને ક્યારેક અહીં તહીં દોડવા માંડે છે. આ પ્રમાણે તે નર પશુના શરીરમાં જેટલા રૂવાડા હોય છે તેટલા જ 1000 વર્ષો સુધી તેની આ દુર્ગતિ થતી રહે છે. જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પોતાના વૈદિક માર્ગને ત્યજીને અન્ય પાખંડપૂર્ણ ધર્મોનો આશ્રય લે છે તેને યમદૂતો અસિપત્રવનમાં લઈ જાય છે અને કોરડાઓથી મારે છે. આ મારથી બચવા જ્યારે તે અહીં તહીં દોડવા માંડે છે ત્યારે તેના બધા અંગો તાલવનના તલવાર જેવા ધારદાર પત્તાઓથી કે જેમને બંને બાજુ ધારો હોય છે તેમનાથી ટુકડે ટુકડા થવા લાગે છે અને ત્યારે તે વેદનાથી હાય મરી ગયો રે એ પ્રમાણે ચીસો પાડતો ક્ષણે ક્ષણે મૂર્છિત થઈને પટકાતો રહે છે. પોતાના ધર્મને ત્યજીને પાખંડના માર્ગે ચાલવાથી તેણે આ પ્રમાણે પોતાના કુકર્મોનું ફળ ભોગવવું પડે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે રાજા અથવા રાજકર્મચારી હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણને શરીર દંડ આપે છે તે મહાપાપી મર્યા પછી સુકરમુખ નરકમાં જઈ પડે છે. ત્યાં મહાબળવાન યમદૂતો જ્યારે તેના અંગોને કચડે છે ત્યારે તે ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાંઠાઓની જેમ પીડિત થાય છે અને આ લોકમાં તેના વડે રંજાડવામાં આવેલા નિર્દોષ પ્રાણીઓ જે રીતે રોતા રોતા બરાડતા હતા તેવી જ રીતે તે ક્યારેક આર્ત સ્વરે ચીસો પાડે છે અને ક્યારેક મૂર્છિત થઈ જાય છે. જે મનુષ્ય આ લોકમાં માકડ, મચ્છર વગેરે જીવોની હિંસા કરે છે તે તેમનો દ્રોહ કરવાને કારણે અંધકૃપ નરકમાં પડે છે. કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ ખુદ ભગવાને જ બનાવેલી છે અને તેમને એ કારણે બીજાઓને કષ્ટ પહોંચે છે એનું જ્ઞાન પણ હોતું નથી. પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ નિષેધપૂર્વક બનાવેલી છે. અર્થાત શું કરવું શું ન કરવું તેનો વૃત્તિ વિવેક આપેલો છે અને તેને બીજાઓને કષ્ટ પહોંચે છે એવું જ્ઞાન પણ હોય છે. ત્યાં અંધકૂપ નરકમાં તે પશુઓ, મૃગો, પક્ષીઓ, સાપ વગેરે કસડાઈને ચાલતા જંતુઓ, મચ્છરો, જૂ, માકણ, માખી વગેરે જીવો કે જેમનો તેણે દ્રોહ કર્યો હતો તેઓ તેની બધી બાજુએ કરડે છે. એનાથી તેની નિદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય છે અને ક્યાંય સ્થાન નહીં મળવાથી પણ બેચેનીને કારણે તે ઘોર અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે કે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ તરફડ્યા કરતો હોય છે. જે મનુષ્ય આ લોકમાં પંચ મહાયજ્ઞ કર્યા વિના તથા જે કંઈ મળે તેને કોઈ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય છે તેને કાગડા જેવો કહેવામાં આવ્યો છે. તે પરલોકમાં કૃમિ ભોજન નામના અધમ નરકમાં પડે છે. ત્યાં 1,00,000 યોજન લાંબો પહોળો કીડાઓનો એક કુંડ છે. તેમાં તેણે પણ કીડો બનીને રહેવું પડે છે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત નહીં કરનારા તે પાપીની આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાના કરેલા દોષમાંથી જ્યાં સુધી સારી રીતે શુદ્ધિ થઈ જતી નથી ત્યાં સુધી તે તેમાં જ પડ્યો દુઃખ ભોગવતો રહે છે. ત્યાં કીડાઓ તેને ચટકા ભરે છે અને તે કીડાઓને ખાય છે. હે રાજન, જે મનુષ્ય આ લોકમાં ચોરી કરે છે અથવા બળજોરીથી બ્રાહ્મણનું કે આપત્તિનો સમય નહીં હોવા છતાં પણ કોઈ બીજા મનુષ્યનું સુવર્ણ, રત્ન વગેરે ધનનું હરણ કરે છે તેને તેના મર્યા પછી યમદૂતો સંદંશ નામના નરકમાં લઈ જઈને તપાવેલા લોઢાના ગોળાઓથી ડામ દે છે અને સાણસીથી તેની ખાલ છૂટે છે. જો કોઈ પુરુષ આ લોકમાં અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષ સાથે વ્યાભિચાર કરે છે તો યમદૂતો તેને તપ્તસુર્મી નામના નરકમાં લઈ જઈને કોરડાઓથી મારે છે તથા પુરુષને તપાવેલા લોઢાની સ્ત્રી મૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાની પુરુષ પ્રતિમા સાથે આલિંગન કરાવે છે. જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યાભિચાર કરે છે તેને તેના મૃત્યુ પછી યમદૂતો વજ્રકંટક શાલ્મલી નામના નરકમાં નાખે છે અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા શિમળાના વૃક્ષ પર ચડાવીને નીચે તરફ ખેંચે છે.
જે રાજાઓ કે રાજપુરુષો આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામીને પણ ધર્મની મર્યાદાનું ઉચ્છેદન કરે છે, તેઓને એવા મર્યાદાના ઉલ્લંઘનને કારણે વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે. આ નદી નરકોની ખાઈ જેવી છે. તેમાં મળ, મૂત્ર, પરુ, રક્ત, કેશ, નખ, હાડકાં, ચરબી, માંસ, મજ્જા વગેરે ગંદી ચીજો ભરેલી છે. તેમાં પડ્યા પછી તેમણે જળચર જીવો બધી બાજુએથી ચટકા ભરે છે, પણ તેમ છતાંય તેમનું શરીર છૂટતું નથી. કરેલા પાપને કારણે તેમના પ્રાણ આ પીડાને વહન કરતા રહે છે અને તેઓ આ દુર્ગતિને પોતાની કરણી ફળનું સમજીને મનોમન સંતપ્ત થતા રહે છે. જે લોકો શૌચ, શુદ્ધિ અને આચરણના નિયમોનો પરિત્યાગ કરીને તથા લાજ મર્યાદાને તિલાંજલિ આપીને આ લોકમાં શુદ્રાઓની સાથે સંબંધ જોડીને પશુઓના જેવું આચરણ કરે છે, તેઓ પણ મર્યા પછી પરુ, વિષ્ઠા, મૂત્ર, કફ અને મળથી ભરેલા પુયોદ નામના સમુદ્રમાં પડે છે અને તેઓ તે અત્યંત ઘૃણિત વસ્તુઓ જ ખાય છે. આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના જે લોકો કૂતરા અને ગધેડા પાળે છે અને શિકાર વગેરે નિષિદ્ધ કર્મોમાં રત રહે છે તથા શાસ્ત્રથી વિપરીત પશુવધ કરે છે, તેમને તેમના મર્યા પછી પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં યમદૂતો તેમને લક્ષ્ય બનાવીને બાણોથી વીંધે છે. જે પાંખડી લોકો પાખંડપૂર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે, તેમને પરલોકમાં વૈશસ એટલે કે વિશસન નામના નરકમાં નાખીને ત્યાંના અધિકારીઓ ઘણું કષ્ટ આપીને કાપે છે. જે બ્રાહ્મણ કામાતુર થઈને પોતાની સવર્ણા પત્નીને વીર્યપાન કરાવે છે, તે પાપીને તેના મર્યા પછી યમદૂતો વીર્યની નદી એટલે કે લાલાભક્ષ નામના નરકમાં નાખીને વીર્ય પીવડાવે છે. જે કોઈ ચોર, લૂંટારા અથવા રાજા કે રાજપુરુષો આ લોકમાં કોઈના ઘરમાં આગ લગાડે છે, કોઈને ઝેર આપે છે અથવા ગામોને કે વેપારીઓની મંડળીઓને લૂંટે છે, તેમને તેમના મર્યા પછી સારમેયાદન નામના નરકમાં નાખીને વજ્ર જેવી દાઢોવાળા 720 યમદૂતો કૂતરા બનીને ભારે વેગપૂર્વક કરડવા લાગે છે. જે મનુષ્ય આ લોકમાં કોઈની સાક્ષી આપવામાં, વેપારમાં અથવા દાન આપતી વખતે કોઈપણ પ્રકારે જૂઠું બોલે છે, તે મર્યા પછી આધાર રહિત અવિચીમાન નામના નરકમાં પડે છે. ત્યાં તેનો 100 જોજન ઊંચા પર્વતના શિખર પરથી ઊંધા માથે નીચે નાખવામાં આવે છે. તે નરકની પથ્થરની ભૂમિ પાણી જેવી જણાય છે, તેથી તેનું નામ અવિચીમાન છે. ત્યાં નીચે નાખી દેવામાં આવતા તેના શરીરના ટુકડા થઈ જાય છે, છતાં પણ તેના પ્રાણ નીકળતા નથી. તેથી તેને વારંવાર ઉપર લઈ જઈને નીચે ફેંકવામાં આવે છે. જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા વ્રત પાલન કરતી અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રમાદને લીધે મદ્યપાન કરે છે તથા જે ક્ષત્રિય કે વૈશ્ય સોમપાન કરે છે, તેમને યમદૂતો અયહપાન નામના નરકમાં લઈ જાય છે અને તેમની છાતી પર પગ મૂકીને તેમના મોઢામાં આગમાં ઓગાળેલું લોઢું નાખે છે. સોમાપાનનો અર્થ જોઈએ તો ક્ષત્રિયો તેમજ વૈશ્યો માટે શાસ્ત્રમાં સોમપાનનો નિષેધ એટલે કે મનાઈ છે. જે મનુષ્ય આ લોકમાં પોતે નિમ્ન કક્ષાનો હોવા છતાં પણ પોતાને મોટો ઉત્કૃષ્ટ માને છે અને તેને લીધે જન્મ, તપ, વિદ્યા, આચાર, વર્ણ કે આશ્રમમાં પોતાનાથી જેઓ મોટા હોય તેમનો વિશેષ સત્કાર કરતો નથી, તે જીવતો હોવા છતાં પણ મરેલા જેવો જ છે, તેને તેના મર્યા પછી ક્ષારકદમ નામના નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે અને ત્યાં તેણે અત્યંત પીડાઓ ભોગવવી પડે છે. જે મનુષ્યો આ લોકમાં નરમેધ યજ્ઞ વગેરે વડે ભૈરવ, યક્ષો, રાક્ષસો વગેરેનું યજન કરે છે અને જે સ્ત્રીઓ પશુઓની જેમ પુરુષોને ભરખી જાય છે, તેમને પશુઓની જેમ મારવામાં આવેલા તે પુરુષો યમલોકમાં રાક્ષસો થઈ જાતની યાતનાઓ આપે છે અને રક્ષોગણ ભોજન નામના નરકમાં કસાઈઓની જેમ કુહાડીથી કાપીને તેમનું લોહી પીએ છે તથા તે માંસપક્ષી પુરુષો આ લોકમાં જે રીતે તેમના માંસનું ભક્ષણ કરીને આનંદિત થતા હતા, તે જ રીતે તેઓ પણ તેમનું રક્તપાન કરીને અને આનંદિત થઈને નાચગાન કરે છે. જે લોકો આ લોકમાં વન કે ગામના નિર્દોષ જીવોને કે જે બધાએ પોતાના પ્રાણ જાળવી રાખવા ઈચ્છતા હોય છે, તેમને જાતની યુક્તિઓથી ફોસલાવીને પોતાની પાસે બોલાવી લે છે અને પછી કાંટાઓથી વીંધીને અથવા દોરડાથી બાંધીને ખેલ કરાવતા રહીને જાતની પીડાઓ આપે છે, તેમને પણ તેમના મર્યા પછી યમ યાતનાઓ ભોગવવાના
સમયે શૂલપ્રોત નામના નરકમાં શૂળોથી વીંધવામાં આવે છે. તે સમયે તેમને જ્યારે ભૂખ તરસ સતાવે છે અને કંક, બટેર વગેરે તીક્ષ્ણ ચાંચોવાળા ભયંકર નારકીય પક્ષીઓ ચટકા ભરવા લાગે છે, ત્યારે તેમને પોતે કરેલા બધા પાપ યાદ આવી જાય છે. હે રાજન, આ લોકમાં સર્પો જેવા ઉગ્ર સ્વભાવવાળા જે મનુષ્યો બીજા જીવોને પીડા પહોંચાડે છે, તેઓ મર્યા પછી દંતશુક નામના નરકમાં પડે છે. ત્યાં 5-5, 7-7 મોઢાવાળા સર્પો તેમની પાસે આવીને તેમને ઉંદરોની જેમ ગળી જાય છે. જે મનુષ્ય આ લોકમાં બીજા પ્રાણીઓને અંધારી ખીણો, કોઠાઓ કે ગુફાઓમાં નાખી રાખે છે, તેમને પરલોકમાં યમદૂતો તેવા જ સ્થાનોમાં નાખી રાખીને ઝેરી આગના ધુમાડામાં ગુંગળાવી મારે છે. તેથી આ નરકને અવટ નિરોધન કહે છે. જે ગૃહસ્થ પોતાના ઘરે આવેલા અતિથિઓ, અભ્યાગતો પ્રત્યે વારંવાર ક્રોધે ભરાઈને એવી કુટિલ દ્રષ્ટિથી જુએ છે કે જાણે તે તેમને ભસ્મ કરી દેશે, તે જ્યારે નરકમાં જાય છે ત્યારે તેની પાપ દૃષ્ટિવાળી તે આંખોને ગીધો, કંક, કાગડા, બટેર વગેરે વજ્ર જેવી કઠોર ચાંચોવાળા પક્ષીઓ જબરદસ્તીથી કાઢી લે છે. આ નરકને પર્યાવર્તન કહે છે. જે મનુષ્ય આ લોકમાં પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનને લીધે સૌને વાંકી નજરે જુએ છે અને સૌના પર સંદેહ રાખે છે, જેમના હૃદય અને મુખ ધન સંપત્તિના વ્યય અને નાશની ચિંતાને લીધે શોષાયેલા રહે છે અને તેથી જરા પણ સુખ ચેન નહીં પામીને યક્ષની જેમ ધનનું રક્ષણ કરવામાં જ પ્રવૃત્ત રહે છે, તથા જે ધનના ઉપાર્જન માટે, તેમાં વધારો કરવા માટે અને તેને સાચવવા માટે જાત જાતના પાપ કરતો રહે છે, તે નરાધમ મૃત્યુ પામ્યા પછી સૂચિ મુખ નામકના નરકમાં પડે છે. ત્યાં યમરાજના દૂતો તે અર્થપિશાચ પાપાત્માના બધા અંગોને દરજીઓની જેમ સોય દોરાથી સીવે છે. હે રાજન, યમલોકમાં આ જ પ્રકારના સેંકડો હજારો નરક છે. એ પૈકીના જેમનો અહીં ઉલ્લેખ થયો છે અને જેમના વિશે કશું કહેવામાં આવ્યું નથી, તે બધા નરકોમાં બધા અધર્મપરાયણ જીવો પોતાના કર્મો અનુસાર ક્રમાનુસાર જાય છે. આ જ પ્રમાણે ધર્માત્મા મનુષ્યો સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે. આ પ્રમાણે નરક અને સ્વર્ગના ભોગથી જ્યારે તેમના મોટાભાગના પાપો અને પુણ્યો ક્ષીણ થઈ જાય છે, ત્યારે બાકી બચેલા પુણ્ય પાપરૂપી કર્મોને લીધે તેઓ આ જ લોકમાં ફરીથી જન્મ લેવા માટે પાછા આવે છે. આ ધર્મ અને અધર્મ બંનેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિ માર્ગ છે, તેનું તો પહેલાં જ બીજા સ્કંદમાં વર્ણન થઈ ગયું છે. પુરાણોમાં જેમનું 14 ભુવનો તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, તે બ્રહ્માંડ કોશ આટલો જ છે. સાક્ષાત પરમ પુરુષ શ્રી નારાયણનું પોતાની માયાના ગુણોથી યુક્ત આ અત્યંત સ્થૂળ સ્વરૂપ છે. આનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું. પરમાત્મા ભગવાનનું ઉપનિષદોમાં વર્ણવાયેલું નિર્ગુણ સ્વરૂપ જો કે મન બુદ્ધિની પહોંચની બહાર છે, તો પણ જે મનુષ્ય તેમના આ સ્થૂળ રૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે છે, સાંભળે છે કે સંભળાવે છે, તેની બુદ્ધિ, શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઈ જાય છે અને તે ભગવાનના તે સૂક્ષ્મ રૂપનો પણ અનુભવ કરી શકે છે. યતિજનોએ ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના રૂપોનું શ્રવણ કરીને પહેલાં ચિત્તને સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જોઈએ અને પછી ધીરે ધીરે ચિત્તને ત્યાંથી હટાવીને સૂક્ષ્મ રૂપમાં જોડી દેવું જોઈએ. હે પરીક્ષિત, મેં તમારી આગળ પૃથ્વી, તેની અંતર્ગત દ્વીપો, વર્ષો, દેશો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્રો, પાતાળ વગેરે લોક, દિશા, નરકો, જ્યોતિર્ગણ અને લોકો એટલે કે ભુવનોની સ્થિતિનું વર્ણન કર્યું. આ જ ભગવાનનું અતિ અદ્ભુત સ્થૂળ રૂપ છે કે જે સમસ્ત જીવ સમુદાયોનો આશ્રય છે. 5મા સ્કંદ અંતર્ગત નરક અનુવર્ણન નામનો 26મો અધ્યાય સમાપ્ત. 5મો સ્કંદ સમાપ્ત. હરિ ઓમ તત્સત.